ગુડ નોન એવરીવન. સો આપણે લોકોએ ગયા લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી આઈઆર ઇન્સ્ટ્રુમેન્ટની, કે સંયોજનોના આઈઆર સ્પેક્ટ્રમ મેળવવા માટે ડબલ બીમ આઈઆર સ્પેક્ટ્રોમીટરની આપણે આખી રચના છે જોઈ હતી, અને એમાં આવેલા અલગ અલગ પાર્ટ વિશેની આપણે વાત કરી હતી. અને જેમાં આવેલા અલગ અલગ પ્રકારના પાર્ટ, એની સાથે અમુક એવા વર્ડ હતા કે જે આપણે સમજવા જરૂરી હતા, જેનો કઈ જગ્યાએ કેવો ઉપયોગ થાય છે અને એનું કાર્ય શું છે એના વિશે આપણે વાત કરી હતી. તો આપણે જ્યારે આઈઆર સ્પેક્ટ્રોમીટરના પાર્ટ જોઈએ, એમાં પહેલું આપણે જોયું હતું કે વિકિરણ ઉત્પાદક. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરી હતી કે વિકિરણ ઉત્પાદકની. તો વિકિરણ ઉત્પાદકનું કાર્ય શું હોય છે? તો કે આઈઆર જે વિકિરણ ઉત્પન્ન કરવા માટે નસ ગ્લોવર નામના સાધનનો આપણે ઉપયોગ કરતા હતા. નસ ગ્લોવર નામનું સાધન જે હતું એ તો કે રેર એલિમેન્ટના ઓક્સાઇડનું બનેલું હતું, જેને ગરમ કરીએ એટલે એમાંથી આઈઆર રેઝ છે ઉત્પન્ન થતા હતા. અને આ આઈઆર રેઝ છે અલગ અલગ તરંગ લંબાઈનો પ્રકાશ નીકળતો હતો. પછી નસ ગ્લોવરમાંથી જે પ્રકાશ નીકળતો હતો એને આપણે બે દિશામાં છે મોકલો હતો. એન્ડ ધેન આપણે વાત કરી હતી કે કોષો વિશેની. સેકન્ડ વાત કરી હતી કે કોષ, જેમાં આપણે જોયા હતા કે સેમ્પલ કોષ એન્ડ દ્રાવક કોષ. આપણે બે પ્રકારના વાત કરી હતી, એક હતું સેમ્પલ અને એક હતું આપણું દ્રાવક કોષ. આ બંનેમાં છે જે આઈઆર સ્પેક્ટ્રા છે એ મોકલવામાં આવતા હતા. હવે વાત કરીએ તો કે દ્રાવક કોષની અંદર છે એક પણ પ્રકારના કિરણોનું શોષણ થતું હતું નહીં, પરંતુ સેમ્પલ કોષની અંદર છે અમુક પ્રકારના કિરણોનું શોષણ થઈ જતું હતું. એટલે કે બાકી જે બહાર આવતા છે એની વેવ તરંગ લંબાઈમાં ફેરફાર થતો હતો. પછી આ વાત થઈ ગઈ કોષની. પછી આપણે એવું કીધું હતું કે કોષ છે NaCl અથવા તો KClમાંથી બનાવવામાં આવતો હતો, અને એમાંથી જે કિરણો શોષણ થાય કે નથી થતું એના વિશે પણ આપણે જોઈ લીધું. હવે ત્રીજું આપણે વાત કરી હતી કે પરાવર્તકને. તો કે પરાવર્તકનું કાર્ય શું હોય છે? કોષમાંથી જે બહાર આવતા જે કિરણો છે એને છે એ મોનોક્રોમેટર તરફ મોકલવાનું કાર્ય કરે છે, અને એ સતત કન્ટિન્યુઅસલી ફરતું રહે છે, જેથી કિરણો છે એ મોનોક્રોમેટર તરફ જાય. પછી આપણે ચોથો પાર્ટ વાત કરી હતી કે મોનોક્રોમેટર. તો મોનોક્રોમેટર છે એ NaCl અથવા તો KClનો બનેલો પ્રિઝમ હતો, જે પારરક્ત વિભાગની દરેક આવૃત્તિને છે એ અલગ અલગ એના રેન્જ મુજબ છે એ વહેંચી નાખતો હતો. ત્યારબાદ મોનોક્રોમેટર છે એ પોતાના જે સંકેત હતા, જે અલગ અલગ પ્રકારના કિરણો તરંગ લંબાઈ પ્રમાણે મળતા હતા, એને મોકલતા હતા કે થર્મોકપલ ડિટેક્ટર તરફ. પછીનો પાર્ટ પાંચમો હતો કે થર્મોકપલ ડિટેક્ટર. તો થર્મોકપલ ડિટેક્ટર છે એ શું કરે? તો કે મોનોક્રોમેટરમાંથી જે આવતા જુદી જુદી આવૃત્તિના કિરણો છે ને થર્મોકપલ ઉપર આપાત થાય છે, અને થર્મોકપલ છે વિકિરણની તીવ્રતા પ્રમાણે વીજ સંકેત ઉત્પન્ન કરે છે. અને આ વીજ સંકેત છે એ ક્યાં મોકલે છે? તો કે છઠ્ઠો પાર્ટ આપણો એમ્પ્લીફાયર. એમ્પ્લીફાયરમાં છે એમ્પ્લીફાય થઈ અને આવતા હતા રેકોર્ડર તરફ, જ્યાં રેકોર્ડર તરફ છે આઈઆર સ્પેક્ટ્રા આપણને મળતા હતા. અને આ બધાને કેલિબ્રેટ કરવા માટે આપણે ઉપયોગ કરતા હતા પોલિસ્ટાયરીન, જેને છે એ 1603 સેન્ટીમીટર ઉપર છે ને તીવ્ર વીજ સંકેત આપણને જોવા મળતો હતો, કે પોલિસ્ટાયરીન છે એ 1603 સેન્ટીમીટર ઉપર તીવ્ર વીજ સંકેત છે એ આપતો હતો. આ વિશેની વાત આપણે કરી લીધી હતી. ત્યારબાદ આપણે અમુક છે એ પદ વિશેની વાત કરી હતી, જેમાં આપણે જોયા હતા અલગ અલગ પ્રકારના 5 થી 6 પદ, જેમાં આપણે નસ ગ્લોવરની વાત કરી હતી, પિલેટની વાત કરી હતી, મલ, ન્યુઝોલ અને હેક્સાક્લોરોબ્યુટાડાઇનની વાત કરી હતી. હવે આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે કે જ્યારે કાર્બોનિલ સમૂહના સંયોજનોના ધાતુ કાર્બોનિલના બંધારણ નક્કી કરવામાં આવે છે, ત્યારે આઈઆર સ્પેક્ટ્રા કઈ રીતના મદદ કરે છે, એનો આઈઆર વર્ણપટનો ઉપયોગ, કે ધાતુ કાર્બોનિલ સંયોજનોના બંધારણ નક્કી કરવા માટે આઈઆર વર્ણપટનો ઉપયોગ કઈ રીતનો થાય છે, એના વિશેની આપણે વાત છે આજે કરવાની છે. તો તમને એવો ક્વેશ્ચન પૂછો કે ધાતુ કાર્બોનિલના બંધારણ નક્કી કરવા માટે આઈઆર વર્ણપટનો ઉપયોગ છે એ સમજાવો. તો હવે આપણે જોઈએ કે ધાતુ કાર્બોનિલ, આપણે વાત કરીએ છીએ ધાતુ કાર્બોનિલનું. હવે પહેલું તો એ કે ધાતુ કાર્બોનિલ સંયોજનો કોને કહેવાય, એ આપણને ખબર હોય છે. તો કે એવા સંયોજનો જેમાં કાર્બન અને મેટલ વચ્ચે બોન્ડ આવેલો હોય, એટલે કે ધાતુ
અને કાર્બન સંયોજનો વચ્ચેનો જો બોન્ડ હોય, સપોઝ કે આ મેટલ તરીકે એમ લીધું ધાતુ તરીકે, અને કાર્બોનિલ બોન્ડ તરીકે આપણે લીધું સી, તો કે MC બંધ, એટલે કે ધાતુ અને કાર્બન વચ્ચે જો બોન્ડ આવેલો હોય તેવા સંયોજનોને ધાતુ કાર્બોનિલ સંયોજનો છે આપણે કહી શકીએ, એ ખબર હોવી જોઈએ. હવે તો કે ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં ધાતુ તથા કાર્બોનિલ કાર્બન વચ્ચે બે રીતનું જોડાણ હોઈ શકે છે. આ જોડાણ છે તો કે બે રીતનું હોઈ શકે છે. એક તો સેતુરૂપ એટલે કે બ્રિજ રૂપે હોય છે, અથવા તો એને કહી શકીએ આપણે સેતુરૂપ, અને ટર્મિનલ જોડાણ હોઈ શકે છે. બીજું સેતુરૂપ અને ટર્મિનલ, આ બે પ્રકારના જોડાણ છે એ ધાતુ અને કાર્બોનિલ વચ્ચે પોસિબલ હોય છે. ટર્મિનલ એટલે કે છેડેથી જોડાયેલા હોય છે, અને સેતુરૂપ એટલે કે આખા બ્રિજ સ્વરૂપે જોડાયેલા હોય છે. એ પ્રકારના બે જોડાણ છે એ શક્ય બને છે. પછી તો કે ધાતુ કાર્બોનિલના વર્ણપટમાં છે, ધાતુ કાર્બોનિલ એટલે કે કાર્બોનિલ તરીકે આપણે લઈએ છીએ સી અને ઓ. CO પટની આવૃત્તિ પરથી છે એ બંધનો પ્રકાર આપણે જાણી શકીએ છીએ કે કયા પ્રકારનો બંધ હશે. શેના આધારે? તો કે ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં CO પટની આવૃત્તિ પરથી બંધનો પ્રકાર આપણે જાણી શકીએ છીએ. હવે એની આવૃત્તિ ક્યાંક નક્કી થઈ છે કે જો આ કાર્બોનિલની આવૃત્તિ, આપણે આવૃત્તિ માટે મ્યુ સિમ્બોલ દર્શું, જો જ્યારે એની આવૃત્તિ 1700થી 1850 સેન્ટીમીટર ઇન્વર્સની હોય, 1700થી 1850 સેન્ટીમીટર ઇન્વર્સની હોય, તો એ જોડાણ છે એ સેતુરૂપ અથવા તો બ્રિજ સ્વરૂપનું છે. તો કાર્બોનિલ સમૂહનું જ્યારે આવૃત્તિ 1700થી 1850 સેન્ટીમીટર ઇન્વર્સની વચ્ચે મળે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ જોડાણ છે એ બ્રિજ સ્વરૂપનું હશે ધાતુ અને કાર્બોનિલ સંયોજનો વચ્ચે. પછી સેકન્ડ તો કે જ્યારે 1800થી 1850થી છે એ 2125 સેન્ટીમીટર ઇન્વર્સની વચ્ચે જો આવૃત્તિ મળે તો આ છે એ ટર્મિનલ પ્રકારનો હશે જોડાણ, કે ધાતુ છે એ કાર્બોનિલ સંયોજનો સાથે છેડેથી જોડાયેલી બોન્ડ બનાવેલો હશે. તો આ પ્રકારની જ્યારે રેન્જ મળે છે કે 1850થી 2150, ત્યારે ટર્મિનલ પ્રકારનું જોડાણ હશે. અને જ્યારે 2143 સેન્ટીમીટર આજુબાજુ જ્યારે આપણને તરંગ લંબાઈ મળે છે તો એનો મિનિંગ કે આ મુક્ત CO હશે, ને કોઈ ધાતુ સાથે છે એ જોડાયેલું હશે નહીં, કાર્બોનિલ છે એ મુક્ત સ્વરૂપે જોવા મળશે. તો આ હતું કે ધાતુ કાર્બોનિલ સાથે છે એ કઈ રીતની રેન્જના આધારે આપણે નક્કી કરી શકીએ કે જોડાણ છે એ કઈ પ્રકારનું છે. હવે એમાં IR સ્પેક્ટ્રા કઈ રીતના મદદ કરે છે એ જોવાનું છે. તો આપણે પહેલાં વાત કરીએ કે મુક્ત COની, મુક્ત કાર્બોનિલ સંયોજનોની, કે મુક્ત કાર્બન મોનોક્સાઇડમાં છે કાર્બન તથા ઓક્સિજન વચ્ચે છે શુદ્ધ ત્રિબંધ છે. આ જે શુદ્ધ છે આ કાર્બન અને ઓક્સિજન, તો એમાં શુદ્ધ ત્રિબંધ હોય છે કે કાર્બનની પાસે છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ હોય છે અને ઓક્સિજન છે આવી રીતના જોડાયેલું હોય છે, જેની આવૃત્તિ ખબર છે કે 2143 સેન્ટીમીટર ઇન્વર્સ જેટલી હોય છે. જ્યારે આ પ્રકારની આવૃત્તિ મળે અને જોડાણ મુક્ત હોય તો આપણે કહી શકીએ છીએ કે IR સ્પેક્ટ્રોમાં છે એ ધાતુ અને કાર્બોનિલ વચ્ચે મુક્ત પ્રકારનું જોડાણ છે. પછી હવે વાત કરીએ કે આપણે ટર્મિનલ પ્રકારનું અથવા તો છેડેથી અથવા તો અંતિમ જોડાણ, એને કહેવામાં આવે છે અંતિમ, એટલે કે છેડેથી જોડાયેલું હોય છે. અંતિમ કાર્બોનિલ પ્રકારનું જ્યારે જોડાણ હોય છે એની વાત કરીએ તો કે હવે જ્યારે અંતિમ એટલે કે છેડેથી જોડાણ હશે ત્યારે આપણે તો કે આ એક સપોઝ કે મેટલ છે, પછી આ કાર્બન અને ઓક્સિજન. હવે આ ઓક્સિજન છે એ ટ્રિપલ બોન્ડથી જોડાયેલો હશે, તો કે અને અહીંયા છે કાર્બન મેટલ સાથે આવી રીતના પોતાના છેડેથી બંધ બનાવે છે, આખો કાર્બનના છેડેથી, એટલે કે આ પ્રકારનું જે જોડાણ છે એ ટર્મિનલ પ્રકારનું છેડેથી જોડાયેલો છે કાર્બન મેટલ સાથે, એટલે કે આ પ્રકારનું જે જોડાણ છે ને અંતિમ અથવા તો ટર્મિનલ જોડાણ કહેવામાં આવે છે. આમાં આપણે કેવું હોય તો કહી શકીએ કે કાર્બોનિલ કાર્બન પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા જે મુક્તમાં અબંધકારક ઇલેક્ટ્રોન હતા એ કોની સાથે બોન્ડ બનાવી નાખે છે? મેટલ સાથે, કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુની ખાલી કક્ષકમાં છે એ દાન થાય છે. આ જે ઇલેક્ટ્રોન છે એ કાર્બોનિલ દાન કરશે એ ધાતુની ખાલી કક્ષકમાં, દાન થવાથી મેટલ અને કાર્બન વચ્ચે, મેટલ અને કાર્બન વચ્ચે છે એ સિગ્મા બંધ બને છે. અહીંયા મેટલ અને કાર્બન વચ્ચે સિગ્મા બંધ બને છે. સાથોસાથ ધાતુની ભરાયેલી ડી કક્ષકમાંથી, આ ધાતુ છે એની કોઈ પણ જે ધાતુ છે એની ભરાયેલી ડી કક્ષકમાંથી છે એ C પરમાણુ પર રહેલી
ખાલી પાઈ સ્ટાર કક્ષકમાં ઇલેક્ટ્રોન પરત થાય છે. અહીંયા છે એ પહેલાં મેટલ છે એ આ કાર્બનના ઇલેક્ટ્રોન સ્વીકારે છે, એટલે મેટલ પાસે ઇલેક્ટ્રોન વધી ગયા તો કે એ પોતાની ભરેલી ડી કક્ષકમાંથી એ ઇલેક્ટ્રોન છે એ કોને દાન કરશે? ફરીવાર કાર્બનને પાઈ સ્ટાર કક્ષકમાં છે એ દાન કરશે. કઈ ડી કક્ષક કાર્બનની પાઈ સ્ટાર કક્ષકમાં ઇલેક્ટ્રોન દાન કરશે, એટલે કે મેટલ અને કાર્બન વચ્ચે પહેલાં ઇલેક્ટ્રોન આપે છે, પછી મેટલ ફરીવાર કાર્બનને ઇલેક્ટ્રોન આપે છે. એટલે કે આ પ્રકારનું જે ડોનેશન છે એને કહેવામાં આવે છે બેક ડોનેશન. એટલે કે પહેલાં મેટલ ઇલેક્ટ્રોન મેળવે છે અને ફરીવાર પરત કોને કરે છે? કાર્બનને કરે છે. એટલે કે પહેલાં મેળવે પછી પાછા એ ઇલેક્ટ્રોન ડોનેટ કરે. એટલે કે આ પ્રકારનું જે બંધ છે એને કહેવામાં આવે છે બેક ડોનેશન પ્રકારનું જોડાણ. અહીંયા મેટલ અને કાર્બન વચ્ચે છે એ સિગ્મા પ્રકારનું બંધ બને છે, એટલે કે આને બેક ડોનેશન પણ કહેવામાં આવે છે. હવે કાર્બન છે એ આપણને ખબર છે કે કાર્બન મહત્તમ છે એ કાર્બન મહત્તમ 4 જ બંધ બનાવી શકે, એની પાસે પોતાની 4 જ વેલેન્સી હોય છે, એટલે કે 4 બંધ બનાવે છે. પરિણામે જેટલા પ્રકારના હવે અહીંયા જે બંધ બનશે તો કે ડી પાઈ અને પી પાઈ ઇલેક્ટ્રોન વચ્ચે છે એ બંધ બનશે. ડી કક્ષકના પાઈ ઇલેક્ટ્રોન અને પી કક્ષકના પાઈ ઇલેક્ટ્રોન વચ્ચે બંધ બને છે. તેટલા જ પ્રમાણમાં જેમ કાર્બન અને મેટલ વચ્ચે બોન્ડ પ્રબળ બનતો જશે એમ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે બંધ ત્રિબંધ છે એ નિર્બળ બનતો જશે. એટલે કે આ જે ડી પાઈ અને પી પાઈ બંધની પ્રબળતા જેમ વધતી જશે એમ કાર્બનનો ઓક્સિજન સાથેનો ત્રિબંધ છે એ નિર્બળ બને છે. અને તેથી અંતિમ સીઓમાં એટલે કે આ જે ટર્મિનલ આ જે અંતિમ સીઓ જે છેડેથી જોડાયેલું છે એમાં આ સી ટ્રિપલ બોન્ડ ઓ નિર્બળ બનવાથી જે આ આવૃત્તિ છે કાર્બનિક સંયોજનોની કાર્બોનિલ સંયોજનોની એ આવૃત્તિ છે એ ઘટે છે. એટલે કે ઘટીને કેટલી થઈ જાય છે તો કે મુક્ત જે સીઓની 2143 સેન્ટીમીટર ઇન્વર્સ હતી એ ઘટીને છે એ કેટલી થઈ ગઈ તો કે 1850થી 2125 સેન્ટીમીટર ઇન્વર્સ વચ્ચેની આવૃત્તિ થઈ ગઈ. જે હમણાં આપણે જોયું કે આ જે અંતિમ ટર્મિનલ જોડાણ છે 1825થી 2125 વચ્ચે જોવા મળે છે. તો એ મુક્તની હતી 2143. તો મુક્ત સીઓ હોય ત્યારે એ કોઈની સાથે જોડાયેલો નહોતી, પરંતુ જ્યારે મેટલ અને કાર્બન વચ્ચે બંધ બને છે ત્યારે આ ટ્રિપલ બંધ નિર્બળ બનતો જાય છે. એના લીધે આવૃત્તિ ઘટી અને 1850થી 2125ની બને છે. હવે ધાતુ છે જેટલા પ્રમાણમાં વધારે બેક ડોનેશન એટલા જ પ્રમાણમાં છે જેમ બેક ડોનેશન વધારશે એમાં એમસી બંધની તીવ્રતા વધતી જશે અને આ જે સી ટ્રિપલ બોન્ડોની તીવ્રતા છે એ ઘટે છે. આમ મુક્ત સીઓ છે એ ત્રિબંધ કરતાં અંતિમ સીઓમાં નિર્બળ બંધ બનતા તેનો પટ છે આ મુક્ત સીઓમાં છે એ પ્રબળ બંધ હતા, હવે આમાં છે એ નિર્બળ બંધ બને છે. મેટલ અને કાર્બોનિલ વચ્ચે બંધ થઈ જાય છે. તો કે આ બંધની પ્રબળતા ઘટતા તીવ્રતા છે એ ઘટીને 1850થી 2150 સેન્ટીમીટરની નીચેની આવૃત્તિએ મળે છે. તો આ આયર સ્પેક્ટ્રમમાં જ્યારે આટલી આવૃત્તિ મળે ત્યારે આપણને ખબર પડે છે કે આ જે જોડાણ છે કાર્બોનિલનું એ છેડેથી જોડાણ થયેલું જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ અંતિમ કાર્બોનિલ સંયોજનોની. હવે પછીની નેક્સ્ટ આપણે ટોપિક વાત કરવાની છે કે જ્યારે સેતુરૂપ જોડાણ હશે મેટલ અને કાર્બોનિલ સંયોજનો વચ્ચે જ્યારે બ્રિજ પ્રકારનું અથવા તો સેતુરૂપ જોડાણ હશે એની. તો હવે આપણે વાત કરવાની છે કે સેતુરૂપ જોડાણની. તો સેતુરૂપ જોડાણ કઈ રીતના હોય છે તો કે સેતુરૂપ જોડાણમાં એક તો મેટલ અને કાર્બોનિલ સંયોજનો વચ્ચે આવેલો હોય, એટલે કે બંનેની કાર્બોનિલ જે સંયોજનો છે ધાતુ એની વચ્ચે બંનેની આજુબાજુ ધાતુ જોડાયેલો, એટલે કે કાર્બન છે મિડલમાં આવી ગયું, એટલે કે બ્રિજ પ્રકારનું જોડાણ થયું સેતુરૂપ. બંનેની બે આજુબાજુ મેટલ અને વચ્ચે છે એ કાર્બોનિલ સંયોજનો. તો આ પ્રકારનું જે જોડાણ છે એને કહેવામાં આવે છે સેતુરૂપ અથવા તો બીજ પ્રકારનું જોડાણ છે એ કહેવામાં આવે છે. હવે આપણે એમ કહી શકીએ કે સેતુરૂપ છે એમાં તો કે કાર્બોનિલ કાર્બન બે ધાતુ પરમાણુઓ સાથે કુલ અહીંયા છે એ બે સિગ્મા બંધ બનાવશે, એક અહીંયા પણ સિગ્મા બંધ અને અહીંયા પણ સિગ્મા બંધ બનાવે છે. તેથી શુદ્ધ સીઓ છે એ દ્વિબંધ બનશે. અહીંયા ત્રિબંધમાંથી થઈ ગયો દ્વિબંધ, કારણ કે અહીંયા પણ છે એ કાર્બનની સાથે મેટલે બંધ બનાવ્યો, એટલે કે અહીંયા ત્રિબંધમાંથી થઈ જશે દ્વિબંધ. જ્યારે ટર્મિનલ હતું ત્યારે આપણને અહીંયા સી ટ્રિપલ બોન્ડ ઓ જોવા મળતા કે કાર્બનની 4 વેલેન્સી છે એ પૂરી થતી હતી, પરંતુ આ જે બીજ પ્રકારનું જોડાણ છે એમાં અહીંયા એક મેટલ ધાતુ જોડાઈ ગઈ, એટલે કે આ સીઓ બંધ છે એ દ્વિબંધ બની જાય છે. શેમાં તો કે દ્વિબંધ સેતુરૂપ જોડાણમાં સીઓ બોન્ડ છે એ દ્વિબંધ બને છે, કારણ કે મેટલ સાથે છે એ કાર્બન બે સિગ્મા બંધ બનાવે છે.
તેથી જ્યાં કાર્બોનિલ કાર્બનની ખેંચાણ છે એ ઘટે છે, દ્વિબંધની કિંમત દર્શાવે છે અને તેને આયર વર્ણપટ એટલે કે જે સેતુરૂપ જોડાણ હશે એને આયર વર્ણપટ 1700 થી 1850 સેન્ટીમીટરની વચ્ચે મળે છે. આમ જે સેતુરૂપ સ્થાન છે આપણે અંતિમ કાર્બોનિલના નિર્ણય ઉપરથી અને આજે આ સ્પેક્ટ્રા મળે છે એના આધારે નક્કી કરી શકીએ છીએ. હવે સેતુરૂપ જોડાણ છે એ અમુક જ્યારે આપણે જોઈએ કે આખું જ્યારે કોઈ એક સંયોજન બનશે ત્યારે કેવા પ્રકારનું જોડાણ છે એ જોવા મળશે. તો આપણે એ વાત કરીએ કે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલમાં ફક્ત અંતિમ કાર્બોનિલ હોવાથી તેનો પટ છે એ 1850 થી 2150 સેન્ટીમીટર ઇન્વર્સની વચ્ચે મળે છે. હવે આપણે એક જ સંયોજનની અંદર કેવી રીતના બ્રિજ પ્રકારનું જોડાણ અંતિમ જોડાણ છે એ જોવા મળે છે સેતુરૂપ, એની આપણે હવે વાત કરીએ. આખું એક સ્ટ્રક્ચર તમને ડ્રો કરીને બતાવું છું. તો જોઈએ કે આપણે વાત કરી કે આમાં બીજ પ્રકારનું જોડાણ છે એટલે કાર્બોનિલ સંયોજનો વચ્ચે છે. હવે એ જ્યારે એફી સાથે છે એ જોડાણ કરે છે ત્યારે કઈ પ્રકારનું બનશે? તો કે અહીંયા એફીના આ 2 પરમાણુ છે એ કાર્બોનિલ સંયોજનો, એફી બંને છે એ ધાતુ સાથે જોડાઈ ગઈ. પછી જે અહીંયા જોડાણ થશે, અહીંયા ટ્રિપલ બોન્ડ અહીંયા છે આવી રીતના ડબલ બોન્ડ બનશે, ટ્રિપલ નહીં પરંતુ ડબલ. એવી જ રીતના અહીંયા પણ છે એ કાર્બોનિલ સંયોજનો ડબલ બોન્ડ બનાવશે. હવે આ છે એ ટર્મિનલ પ્રકારનું જોડાણ છે. ટર્મિનલ પ્રકારનું જ્યારે જોડાણ હશે ત્યારે દ્વિબંધ નહીં પરંતુ ટ્રિપલ બંધ જોવા મળશે, કારણ કે એમાં બેક ડોનેશન થાય છે ધાતુ અને કાર્બોનિલ સંયોજનો વચ્ચે અને એ બનાવે છે કાર્બન ધાતુ સંયોજનો સાથે સિગ્મા પ્રકારનો બંધ. એ જ રીતના અહીંયા જેમ 3 બેક ડોનેશન થયું એવી જ રીતના અહીંયા પણ ઉપરની સાઈડ પણ છે એ 3 બોન્ડ બનશે. અહીંયા પણ છે બેક ડોનેશન થવાથી ધાતુ અને કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ બનશે. તો આવી રીતના છે, માનો કે કોઈ સંયોજનોનું આપણને જોવા મળ્યું. તો હવે જે આ પ્રકારનું આખું મિડલનું જોડાણ છે, એફી સાથે કાર્બોનિલ આવી રીતનું એક સંયોજન બનાવે છે. તો આ જે આખો પ્રકાર છે એ આપણે કહી શકીએ કે સેતુરૂપ છે, કે અહીંયા જો એફી પરમાણુ છે અને કાર્બન પરમાણુ બધે મિડલમાં આવેલો છે એટલે કે આ જોડાણ છે એને આપણે સેતુરૂપ કહી શકીએ. પછી આ જે જોડાણ છે એને આપણે કહી શકીએ ટર્મિનલ અથવા તો અંતિમ જોડાણ, કારણ કે અહીંયા જોઈએ છે કે કાર્બન છે અહીંયા છેડેથી જોડાયેલો છે, અહીંયા કાર્બન છે એ ધાતુ સાથે, અહીંયા પણ 2 ધાતુ છે વચ્ચે, અહીંયા પણ જોઈએ તો 2 ધાતુ વચ્ચે બોન્ડ છે, અહીંયા પણ કાર્બન મિડલમાં છે કાર્બોનાઇલ સંયોજન અને ધાતુ છે એ બંને આજુબાજુમાં અહીંયા પણ જોવા મળે છે. તો આ સેતુરૂપ થયું. પછી આ અંતિમ ટર્મિનલ જોડાણ થયું. એવી જ રીતના અહીંયા પણ જે જોડાણ છે એ કેવું થશે તો કે અંતિમ અથવા તો ટર્મિનલ પ્રકારનું, કારણ કે અહીંયા કાર્બન છે એ છેડેથી એપી સાથે જોડાય છે અને અહીંયા બેક ડોનેશન છે એ થતું જોવા મળશે અંતિમ જોડાણમાં. તો કે આમ એકાંતરે ધાતુ કાર્બોનિલ છે આઈઆર અભ્યાસ વડે કાર્બોનિલનો પ્રકાર એટલે કે સેતુ છે કે અંતિમ રૂપ છે એ જાણી શકીએ. બેક ડોનેશનનું પ્રમાણ તથા તેના પરથી ધાતુનું ઓક્સિડેશન આંક પણ જાણી શકીએ છીએ. સમઘટકતા કઈ પ્રકારની હશે, ભૌમિતિક અથવા તો રાસાયણિક સમઘટકતા. પછી ધાતુ અને લિગેન્ડ વચ્ચેનો બંધ કોણ, જો આવી જ્યારે સ્ટ્રક્ચર હોય ત્યારે ધાતુ અને લિગેન્ડ વચ્ચેનો બંધ કોણ અને લિગેન્ડની પ્રકૃતિ તથા વગેરે આપણે એનો અંદાજ છે એ મેળવી શકીએ છીએ. તો આમ કાર્બોનિલ સંયોજનની અંદર કયા પ્રકારનું જોડાણ છે, કેવો બંધ છે, એના આધારે આપણે આયર સ્પેક્ટ્રામાં અલગ વસ્તુ છે એ જાણી શકીએ છીએ. તો હતું કે જ્યારે ધાતુ અને કાર્બોનિલના સંયોજનમાં આયર બંધારણ નક્કી કરવામાં આયર વર્ણપટનો ઉપયોગ છે સમજાવવાના વિશેની આપણે વાત કરી લીધી. હવે આપણે નેક્સ્ટ એ ટોપિક ઉપર જવાનું છે કે જ્યારે કાર્બોનિલ સંયોજનના તથા પારરક્ત વર્ણપટ પર થતી સંસ્પંદન અને પ્રેરક અસરની છે એ ચર્ચા કરવાની છે. કે જ્યારે કાર્બોનિલ સંયોજનોના આયર વર્ણપટ લઈએ છીએ ત્યારે સંસ્પંદન અસર અને પ્રેરક અસરની શું અસર થાય છે આ સંયોજન ઉપર, એના વિશેની વાત કરવાની છે. હવે આપણને આયર સ્પેક્ટ્રામાં ધાતુ કાર્બોનિલનું બંધારણ કઈ રીતના નક્કી થાય છે એ ખબર પડી ગઈ, પરંતુ આવા સંયોજનો કાર્બોનિલ સંયોજનો ઉપર સંસ્પંદન અને પ્રેરક અસર કઈ રીતની થાય છે એના વિશેની આપણે હવે વાત કરવાની છે. તો હવે આપણે વાત કરીએ કે સંસ્પંદન અને પ્રેરક અસરની.
ધાતુ કાર્બોનિલ પર. તો હવે આપણને ખબર છે કે કાર્બોનિલ સમૂહમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ જેમ વધારે પ્રબળ, તેમ આ કાર્બન અને ઓક્સિજનનો બંધ જેમ વધારે પ્રબળ હશે, એમાં કાર્બોનિલ સંયોજનોની આવૃત્તિ છે એ પ્રબળ બનશે. જેમ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ પ્રબળ, એ કાર્બોનિલ સંયોજનોની આવૃત્તિ છે એ પ્રબળ બનશે અથવા તો ઊંચી મળશે. પછી કાર્બોનિલ સમૂહ છે અલગ અલગ કાર્બોનિલ સંયોજનમાં રહેલા કાર્બન અને ઓક્સિજન બંધની પ્રબળતામાં વધારો કરે તો છે એ ઊંચી આવૃત્તિ તરફ ખસે, અને જો છે એ પ્રબળતામાં ઘટાડો કરે તો એ છે નીચી આવૃત્તિ. એટલે કે આ જો આની પ્રબળતામાં વધારો થશે, જેમ મેટલ સાથે જોડાશે તો આ બંધની પ્રબળતા ઘટે તો આવૃત્તિ ઘટે, અને જો મુક્ત બંધ હશે તો બંધ પ્રબળ બને અને આવૃત્તિ છે પ્રબળ અથવા તો આવૃત્તિ છે વધે. હવે જ્યારે આપણે જોવાનું છે કે પ્રેરક અને સંસ્પંદન હશે, તો જ્યારે કોઈ પણ કાર્બોનિલ સંયોજનો સાથે પ્રેરક સમૂહ જોડાયેલો છે ત્યારે છે એ કાર્બોનિલ બંધ ઉપર શું અસર જોવા મળે એ વાત કરીએ. તો આપણે જોઈએ કે પ્રેરક સમૂહો, હવે પ્રેરક સમૂહ બે પ્રકારના હોય છે. એક તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો અને ઇલેક્ટ્રોન અનાકર્ષક. બે પ્રકારના પ્રેરક સમૂહ જોવા મળશે, જે ઇલેક્ટ્રોનને આકર્ષતા હશે અથવા તો ઇલેક્ટ્રોન અનાકર્ષક સમૂહ. જે ઇલેક્ટ્રોનને આકર્ષે એના ઉપર નેગેટિવ ચાર્જ અને જે ઇલેક્ટ્રોનને આકર્ષે એના ઉપર પોઝિટિવ ચાર્જ જોવા મળશે. તો હવે આ બંને સમૂહોની છે કાર્બોનિલ એટલે કે ધાતુ કાર્બોનિલ બંધ ઉપર થતી અસર આપણે એક સંસ્પંદનના આધારે છે એ સમજીએ. તો કે હવે જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો છે ત્યારે આપણે જોઈએ એક પ્રકારનું, સપોઝ કે આ કાર્બોનિલ બંધ છે, આ સી ટ્રિપલ બોન્ડ ઓ. હવે ઓક્સિજન પાસે છે અહીંયા બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. હવે માનો કે અહીંયા કોઈ જોડાયેલા છે, અહીંયા વાય અને અહીંયા આપણે નામ આપી દઈએ એક્સ. હવે આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે શું કરશે તો કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોનને પોતાની તરફ, અહીંયા ડબલ બોન્ડ આવશે કે અહીંયા ઇલેક્ટ્રોનને છે એ પોતાની તરફ આકર્ષે છે. શેમાંથી તો કે કાર્બોનિલ સંયોજનો સાથે જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલા છે ત્યારે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. હવે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે એટલે શું થાય કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અહીંથી છે એ બંધને પોતાની તરફ આકર્ષે છે. એટલે હવે અહીંથી બંધને પોતાની તરફ આકર્ષે એટલે કે આ એક્સ પાસે છે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવી જાય, ઇલેક્ટ્રોનને આકર્ષે એટલે એના ઉપર નેગેટિવ ચાર્જ આવી જશે. તેથી અહીંયાથી ઇલેક્ટ્રોનને આકર્ષી પોતે છૂટો પડી જાય એટલે અહીંયા શું થશે તો કે આ સીની સાથે એક વાય જોડાયેલો રહેશે. હવે અહીંથી ઇલેક્ટ્રોનને આકર્ષે અને પોતે છે એ મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ સ્વીકારી એટલે અહીંથી બંધ છે એ તૂટી ગયો, આ મુક્ત થઈ ગયું. હવે આ સંયોજન મુક્ત થયું એટલે કે અહીંયા શું થશે તો કે જે ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ હતી એ અહીંયા દાન કરી દેશે. હવે જ્યારે એ દાન કરશે એટલે કે અહીંયા બંધ થઈ જશે ટ્રિપલ બોન્ડ, અહીંયા એક બંધ બની ગયું ઇલેક્ટ્રોન દાન કર્યા એટલે કે અહીંયા છે એ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા દાન કરે છે બોન્ડ બનાવવા, કાર્બનની વેલેન્સી ખૂટે છે એટલે કાર્બનને દાન કરશે. તો અહીંયા છે એ અહીંયા ઓક્સિજન ઉપર આવી જશે પોઝિટિવ ચાર્જ અને આ જે બંધ બનાવ્યો એમાં એને દાન કર્યું. તો આ પ્રકારની જે સંસ્પંદન અસર છે એને આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની, કે અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે અહીંથી ઇલેક્ટ્રોનને આકર્ષે એટલે કે એ બંધ તૂટી જાય છે અને એ પોતે બંધ ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે એના ઉપર નેગેટિવ ચાર્જ. અહીંથી બંધ તૂટ્યો એટલે કે અહીંયા હવે આ ઓક્સિજન પરમાણુએ કાર્બનને ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા અબંધકારક ઇલેક્ટ્રોન એટલે એના ઉપર આવી ગયો પોઝિટિવ ચાર્જ અને અહીંયા બની ગયા ટ્રિપલ બોન્ડ. તો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એ સી બંધની ગુણવત્તામાં વધારો કરશે એટલે કે જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય સી ટ્રિપલ બોન્ડ ઓનની ગુણવત્તામાં વધારો કરે, જેના કારણે આ સી ટ્રિપલ બોન્ડ ઓ પ્રબળ બનશે. આ બંધ છે એ પ્રબળ બને એટલે કે સીઓની આવૃત્તિ છે એ વધે. જેમ બંધ પ્રબળ બનશે એમાં જે કાર્બોનિલ સમૂહની આવૃત્તિ છે એ વધશે. તો આવી રીતના છે એ આપણને જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય છે ત્યારે પ્રબળતા વધે છે. હવે આપણે જોવાનું છે કે જ્યારે ઇલેક્ટ્રોન અનાકર્ષક પ્રેરક સમૂહ જોડાયેલો હશે ત્યારે શું થાય છે. તો આપણે હવે જોઈએ કે જ્યારે ઇલેક્ટ્રોન
અનાકર્ષક સમૂહ જોડાયેલો હોય. સપોઝ કે ફરીવાર આ જ એક્ઝામ્પલ લઈએ અહીંયા આપણે. હવે પહેલા હતો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, હવે છે અહીંયા અનાકર્ષક સમૂહ જોડાયેલો છે. આપણે અત્યારે પ્રેરક સમૂહની જ વાત કરીએ છીએ, જેમાં બે પ્રકારના છે કે ઇલેક્ટ્રોન આકર્ષક અને ઇલેક્ટ્રોન અનાકર્ષક. ઇલેક્ટ્રોન આકર્ષક વિશે જોઈ લીધું. હવે ઇલેક્ટ્રોન અનાકર્ષક સમૂહ જ્યારે જોડાયેલો હોય છે ત્યારે કાર્બોનિલ સંયોજન ઉપર શું અસર થાય છે એ જોવાનું છે. હવે ઇલેક્ટ્રોન અનાકર્ષક સમૂહ જોડાયેલો હશે એટલે તો કે પોતાની પાસે રહેલા ઇલેક્ટ્રોન અનાકર્ષક સમૂહ પાસે ઓલરેડી અબંધકારક ઇલેક્ટ્રોન હશે, એટલે કે ઇલેક્ટ્રોનને અનાકર્ષક છે, એટલે કે ઇલેક્ટ્રોન પોતે દાન કરવાની વૃત્તિ ધરાવે. હવે આ એક્સ ઇલેક્ટ્રોન છે એ અહીંયા આપશે તો શું થશે કે અહીંયા આ જે એક્સ છે ઇલેક્ટ્રોન આપી દેશે, એટલે પોતા ઉપર પોઝિટિવ ચાર્જ પહેલાં તો આવી ગયો. અહીંયા ઇલેક્ટ્રોન આપે છે એટલે કે અહીંયા બની જશે ડબલ બોન્ડ, આ કાર્બન અને જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ વચ્ચે ડબલ બોન્ડ બનશે અને અહીંયા છે એ વાય એઝ ઇટ ઇઝ રહેશે. હવે અહીંયા ડબલ બોન્ડ બને છે એટલે અહીંયા શું થશે કે એક બંધ ઘટશે, એટલે કે ઓક્સિજન છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક સ્વીકારશે એટલે એના ઉપર આવી જશે નેગેટિવ ચાર્જ. હવે અહીંયા બંધ છે એ નિર્બળ બનતો જશે, તો કે જ્યારે ઇલેક્ટ્રોન અનાકર્ષક સમૂહ આવશે એટલે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનું કાર્બોનિલ બંધ નિર્બળ બનશે, એના લીધે છે એ સીઓની આવૃત્તિ ઘટે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો છે એટલે કે આ ઇલેક્ટ્રોન પોતે દાન કરશે એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ. તેથી આ ઇલેક્ટ્રોન અને આકર્ષક સમૂહ અને કાર્બન વચ્ચે બંધ પ્રબળ બન્યું, તો એના લીધે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો કાર્બોનિલ બંધ છે એ નિર્બળ બન્યું. નિર્બળ બનવાના લીધે કાર્બોનિલ સમૂહની આવૃત્તિ છે એ ઘટે છે. તો આના આધારે આપણે કહી શકીએ કે જ્યારે જો એ પ્રેરક સમૂહ ઇલેક્ટ્રોન અનાકર્ષક હશે તો કાર્બોનિલ બંધની તીવ્રતા ઘટશે, અને જો પ્રેરક સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક હશે તો કાર્બોનિલ બંધની પ્રબળતા વધશે, જેના લીધે એની આવૃત્તિ છે એ વધતી જોવા મળશે. તો આ વાત થઈ ગઈ પ્રેરક અસરની. હવે આપણે જોવાનું છે કે કાર્બોનિલ સંયોજનો ઉપર સંસ્પંદન પ્રણાલીઓની કઈ પ્રકારની અસર જોવા મળે છે એના વિશેની હવે આપણે વાત કરીએ. તો કે સંસ્પંદન પ્રણાલી જ્યારે હશે ત્યારે તો કે કાર્બોનિલ કાર્બનથી આલ્ફા અને બીટા સ્થાને, કાર્બોનિલ કાર્બનથી આલ્ફા, આપણે અત્યારે સંસ્પંદનની વાત કરીએ છીએ, તો કે આલ્ફા અને બીટા સ્થાને અસંતૃપ્તતા હોય અથવા તો આલ્ફા સ્થાને, જો આલ્ફા અને બીટા સ્થાને અસંતૃપ્તતા એટલે કે ડબલ બોન્ડ હોય, અથવા તો આલ્ફા સ્થાને છે એ એરાઇલ સમૂહ હોય, આલ્ફા સ્થાને એરાઇલ સમૂહ હોય તો તેવી રચનાથી સંસ્પંદનના કારણે કેવી રચનામાં સંસ્પંદન જોવા મળશે, તો કે આલ્ફા અને બીટા સ્થાને કાર્બોનિલ કાર્બન પરથી આલ્ફા અને બીટા સ્થાને કાં તો અસંતૃપ્તતા એટલે કે ડબલ બોન્ડ હોય, અને કાર્બોનિલ અથવા તો કાર્બોનિલ કાર્બનના આલ્ફા સ્થાન ઉપર જો એરાઇલ સમૂહ હોય તો તેવી રચનાથી છે સંસ્પંદનના કારણે સીઓ બંધની પ્રબળતા છે એ ઘટે છે. સીઓ બંધની પ્રબળતા શું થશે? ઘટશે. શેના લીધે? તો કે એરાઇલ સમૂહ અથવા તો અસંતૃપ્તતા જો હશે તો સીઓ બંધની પ્રબળતા ઘટે છે, તેથી પ્રબળતા ઘટશે એટલે કે મ્યુ સીઓની આવૃત્તિ છે એ પણ ઘટશે. હવે સંયુગ્મી પ્રણાલીની સંસ્પંદનની બંધ લંબાઈ જેમ જેમ વધારે તેમ સીઓ બંધની પ્રબળતા વધારે ઘટશે. હવે જો આ બંધ લંબાઈ જેમ જેમ વધતી જશે આ અસંતૃપ્ત થતો એરાઇલ સમૂહની, એમ સીઓ બંધની પ્રબળતા ધીમે ધીમે ઘટતી જશે, એની આવૃત્તિ પણ છે એ ધીમે ધીમે ઘટતી જશે. તેથી છે એ મ્યુઝ આ જે આવૃત્તિની કિંમત છે કાર્બોનિલ કાર્બનની આવૃત્તિની કિંમતમાં ઘટાડો જોવા મળશે. હવે આપણે જોઈએ કે ફોર એક્ઝામ્પલ તરીકે આ એક લીધી છે આવૃત્તિ, તો માનો કે એક આપણે એક્ઝામ્પલ લીધું CH3CO CH3, આપણે એવું કીધું કે અહીંયા આલ્ફા અથવા તો બીટા સ્થાને, અહીંયા આલ્ફા સ્થાને છે અસંતૃપ્તતા જોવા મળશે, અહીંયા ડબલ બોન્ડ હશે એટલે કે અસંતૃપ્તતા જોવા મળે કાર્બોનિલ કાર્બન ઉપર. તો આની માનો કે છે એ બંધ લંબાઈ તો કે 1720 સેન્ટીમીટર ઇન્વર્સ છે. પછી આપણે એક આવું ઉદાહરણ લઈએ કે C6H5COCH3, તો કે આની સામે એરાઇલ સમૂહ જો જોડાયેલો હોય તો એની ફરીવાર પ્રબળતા ઘટશે, 1690 સેન્ટીમીટર ઉપર આનું મળશે, એટલે કે ફરીવાર આવૃત્તિ ઘટી. પછી જો હજી બીજા સ્થાન ઉપર C6H5COC6H5, હવે ફરીવાર જો કોઈ એરાઇલ સમૂહ જોડાનો આલ્ફા અને બીટા સ્થાન એટલે ફરીવાર એની પ્રબળતા ઘટી, એટલે આની પ્રબળતા થઈ જાય 1662 સેન્ટીમીટર ઇન્વર્સ ઉપર. તો આમ જ્યારે આલ્ફા અથવા તો બીટા સ્થાન ઉપર જો અસંતૃપ્તતા જોવા મળે અથવા તો આલ્ફા સ્થાન ઉપર જો
એરાઇલ સંયોજનો જોડાય તો એના લીધે છે એ CO બંધની પ્રબળતા ઘટે છે, અને CO બંધની જો પ્રબળતા ઘટશે તો એની આવૃત્તિ છે એ ઘટતી જોવા મળશે. આ પણ આલ્ફા કાર્બન થયો, આ પણ આલ્ફા કાર્બન થયો, તો અહીંયા એક જ જગ્યાએ આલ્ફા કાર્બન ઉપર એરાઇલ સમૂહ હતો, અહીંયા બંને જગ્યાએ એરાઇલ સમૂહ છે. તો આવી રીતના છે એ CO બંધની પ્રબળતા ઘટે છે, તેથી આવૃત્તિ છે પણ એ ઘટે છે. તો કે જ્યારે કાર્બોનિલ સમૂહ પર જ્યારે એક કરતાં વધારે પ્રકારની પ્રેરક અને સંસ્પંદન અસર થતી હોય છે ત્યારે તે બધાના પરિણામે સમાસ અસર CO બંધની ગુણવત્તા પર અસર પાડે છે, જેના કારણે મ્યુસીઓની આવૃત્તિમાં વધારો થતો અથવા તો ઘટાડો થતો છે એ જોવા મળશે. તો આપણે આ વાત કરી લીધી કે કાર્બોનિલ કાર્બનના બંધ વિશેની, કે જ્યારે આયર વર્ણપટમાં છે કાર્બોનિલ બંધનો પ્રકાર કેવો હોય છે, જેમાં આપણે વાત કરી કે એમાં 3 પ્રકારનું જોડાણ આપણને જોવા મળે, બ્રિજ રૂપે અને ટર્મિનલ અને મુક્ત પ્રકારનું બ્રિજ રૂપે હશે ત્યારે આટલી આવૃત્તિ જોવા મળશે, ટર્મિનલ અથવા તો અંતિમ હશે ત્યારે આટલી આવૃત્તિ, અને મુક્ત CO હશે ત્યારે આટલી આવૃત્તિ. પછી આપણે જોયું કે જ્યારે મુક્ત CO હશે ત્યારે CO બંધની પ્રબળતા વધશે એટલે એની આવૃત્તિ ઊંચી સંયોજનો ઊંચી મળશે. પછી આપણે વાત કરી કે જ્યારે ટર્મિનલ પ્રકારનું જોડાણ હશે તો કે એમાં છે એ શું થશે, ટર્મિનલ પ્રકારના જોડાણમાં તો કે જ્યારે ટર્મિનલ પ્રકારનું જોડાણ હશે તો કે મેટલ અને કાર્બન છેડેથી જોડાયેલા હશે, એટલે કે મેટલ કાર્બન છે એ પોતાના ઇલેક્ટ્રોન મેટલને આપશે અને મેટલ ફરીવાર પોતાના ઇલેક્ટ્રોન કાર્બનને આપશે, એટલે કે એમાં બેક ડોનેશન થશે ને એ સિગ્મા બંધ બનશે. અહીંયા બેક ડોનેશન થવાથી M અને C બંધની તીવ્રતા વધશે, જેના લીધે CO બંધની પ્રબળતા ઘટશે. હવે એવું થશે એટલે કે આ મ્યુ0ની આવૃત્તિ છે એ ઘટતી જોવા મળશે. પછી જ્યારે બ્રિજ રૂપે જોડાણ હશે ત્યારે આપણે ક્યાંક આ પ્રકારનું જોડાણ મળશે, સેતુરૂપ જોડાણ હશે ત્યારે, તો કે જ્યારે બ્રિજ રૂપે જોડાણ હશે ત્યારે તો કે આ દ્વિબંધ થઈ જશે અને અહીંયા પણ આવૃત્તિ છે એ ઘટતી થોડીક જોવા મળશે. પછી આપણે એમ જોયું કે આ સંયોજનમાં આવું જ્યારે સ્ટ્રક્ચર હોય ત્યારે કયું સંયોજન કયા પ્રકારનું જોડાણ દર્શાવે છે એના ઉપર. પછી આપણે વાત કરી કે કાર્બોનિલ સંયોજનોમાં આપણે બંધના પ્રકાર તો નક્કી કરી લીધા, પરંતુ બંધ ઉપર છે પ્રેરક સમૂહ અને સંસ્પંદનની શું અસર જોવા મળે છે, તો કે પ્રેરક સમૂહ 2 પ્રકારના આપણે જોયા કે ઇલેક્ટ્રોન આકર્ષક અને ઇલેક્ટ્રોન અનાકર્ષક પ્રેરક સમૂહ. હવે જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક પ્રેરક સમૂહ જોડાયેલો છે એટલે કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ ધરાવતો હોય છે, તો કે જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે આને આકર્ષે એટલે કે અહીંથી ઇલેક્ટ્રોનને આકર્ષે છે, એટલે કે અહીંયા પોતાની પાસે ઇલેક્ટ્રોન મેળવી લીધા એટલે કે એના ઉપર નેગેટિવ ચાર્જ આવ્યો, અહીંથી ઇલેક્ટ્રોન દૂર થયા એટલે એક બંધ તૂટ્યો, તો શું થશે કે અહીંથી ઓક્સિજન છે એ પોતાના ઇલેક્ટ્રોન દાન કરશે એટલે કે અહીંયા ટ્રિપલ બોન્ડ થઈ જશે અને અહીંયા છે પોઝિટિવ ચાર્જ આવશે એટલે કે C ટ્રિપલ બોન્ડ પ્રબળ બન્યો. બંધ જેમ પ્રબળ બનશે એમ એની આવૃત્તિ છે એ વધતી જોવા મળશે. પછી તો કે જ્યારે ઇલેક્ટ્રોન અનાકર્ષક સમૂહ જોડાયેલો હશે તો એના લીધે છે આ કાર્બન આ જે ઇલેક્ટ્રોન અનાકર્ષક સમૂહ છે ઇલેક્ટ્રોન અનાકર્ષવાની એટલે કે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવશે, એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન દાન કરશે તો શું થશે કે આના ઉપર પોઝિટિવ ચાર્જ અહીંયા ડબલ બોન્ડ આવશે, તો અહીંયા ડબલ બોન્ડમાંથી અહીંયા કાર્બન ઓક્સિજન વચ્ચે થઈ જશે સિંગલ બોન્ડ અને અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ છે ઓક્સિજન સ્વીકારશે એટલે એના ઉપર આવી ગયો નેગેટિવ ચાર્જ, તો અહીંયા CO બંધ નિર્બળ બનશે તેથી એની આવૃત્તિ છે એ ઘટશે. તો પ્રેરક સમૂહના લીધે આ અસર જોવા મળે. પછી આપણે જોયું કે સંસ્પંદન, તો સંસ્પંદનની અંદર વાત કરીએ કે જો જ્યારે સંસ્પંદનમાં કાર્બોનિલ કાર્બનના આલ્ફા અથવા તો બીટા સ્થાન ઉપર જ્યારે એરાઇલ અસંતૃપ્તતા અથવા તો જો એરાઇલ સમૂહ જોડાયેલો હોય તો એ છે એ બંધની પ્રબળતા ઘટશે. તો આપણે અહીંયા જોયું કે અહીંયા ડબલ બંધ હોય ત્યારે એની આવૃત્તિ 1720 સેન્ટીમીટર ઉપર, પછી એરાઇલ સમૂહ જેમ જેમ જોડાતો જાય છે એમ એની આવૃત્તિ 1690 1700થી ઘટીને 1690થી ઘટીને અહીંયા થઈ ગઈ 1662 સેન્ટીમીટર. તો આમ છે એ સંસ્પંદનના લીધે છે એ કાર્બોનિલ કાર્બનની આવૃત્તિ ઘટતી જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ કે આવૃત્તિઓ ઘટતી જોવાના કારણો. પછી હવે આપણે વાત કરવાની છે નેક્સ્ટ નાના એવા એક ટોપિકની કે હવે આયર વર્ણપટમાં છે એક રિઝિયન મહત્વનું છે. મેં જ્યારે યુનિટ સ્ટાર્ટ કર્યું ત્યારે તમને એવું કીધું હતું કે આયર સ્પેક્ટ્રાને છે એને ફિંગરપ્રિન્ટ રિઝિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું શું કામ થાય છે એ પણ કીધું હતું, કારણ કે આયર સ્પેક્ટ્રા એક સરખા કોઈ પણ સંયોજનના એક સરખા મળશે નહીં. જેમ ફિંગરપ્રિન્ટ બધાની અલગ અલગ હોય એમ આયર સંયોજનમાં દરેક સંયોજનોના સ્પેક્ટ્રા અલગ અલગ મળે છે, એટલા માટે એને ફિંગરપ્રિન્ટ રિઝિયન તરીકે આવે છે એવા વિશે વાત કરી હતી. તો હવે આયર વર્ણપટમાં છે એ ફિંગરપ્રિન્ટ રિઝિયનનું મહત્ત્વ તમને પૂછાય તો એના વિશેના છે થોડાક પોઈન્ટ ઓફ જોઈ લે કે શું મહત્ત્વ છે જેના લીધે આયર ફિંગરપ્રિન્ટના રિઝિયનનું મહત્ત્વ શું છે એ આપણે વાત કરી લઈએ.
તો આપણે અત્યારે હવે વાત કરીએ છીએ કે ફિંગરપ્રિન્ટ રિજિયન. ફિંગરપ્રિન્ટ રિજિયનની તો કે IR વર્ણપટના છે એ ફિંગરપ્રિન્ટ રિજિયન કેટલી સેન્ટીમીટર, તો કે 910 થી 1410 સેન્ટીમીટર વચ્ચેના વિભાગને છે અંગુલી નિર્દેશન અથવા તો ફિંગરપ્રિન્ટ રિજિયન વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. IR સ્પેક્ટ્રમમાં 910 થી 1410 સેન્ટીમીટર ઇનવર્સની વચ્ચે જે કાંઈ પણ સ્પેક્ટ્રમ મળશે એને ફિંગરપ્રિન્ટ રિજિયન તરીકે ઓળખવામાં આવે છે અથવા તો અંગુલી નિર્દેશન વિભાગ પણ કહેવાય છે ગુજરાતીમાં એને. હવે આ વિભાગમાં છે એટલે કે ફિંગરપ્રિન્ટ રિજિયનમાં CC, CO અને CNના ખેંચાણ આંદોલન તથા તો નમન આંદોલનના શોષણના પટ્ટાઓ મળશે. આ વિભાગની અંદર તો કે CC, C બંધ, પછી CO બંધ, CN બંધના ખેંચાણ તથા નમન આંદોલનનું ખેંચાણ અને નમન આંદોલનના છે એ આપણને શોષણ પટ્ટાઓ મળશે. આમ આ વિભાગમાં છે માળખાકીય એટલે કે સ્કેલેટન રચનાના લીધે તથા એકલ બંધના ખેંચાણ આંદોલન તથા બંધના નમન આંદોલનના પટ્ટા જોવા મળશે આ બંધની અંદર. પછી ખેંચાણ આંદોલન કરતાં છે નમન આંદોલનની સંખ્યા વધારે હોય છે કે સ્ટ્રેચિંગ થાય એના કરતાં નમન આંદોલન છે એ વધારે હોય છે. તેથી વર્ણપટનો વિભાગ એ છે એ બેન્ડ અને બેન્ડથી છે એ ખીચોખીચ ભરેલો હશે, જે ખૂબ જ સંકીર્ણ રચનાના હોવાના લીધે તેમાંથી કોઈ ચોક્કસ પટને બંધારણ સાથે સાંકળવું અતિ મુશ્કેલ બનશે. શેમાં તો કંઈ ખેંચાણ આંદોલનમાં. જ્યારે ફિંગરપ્રિન્ટ રિજિયનમાં CC બંધ, CO બંધ અને CN બંધના ખેંચાણ આંદોલન મળશે એમાં છે સ્ટ્રેચિંગ ખૂબ જ વધારે હોય છે. હવે ખેંચાણ કરતાં પણ નમન આંદોલન વધારે જોવા મળશે. હવે ખેંચાણ આંદોલનમાં એવું થાય કે એક બંધ છે એકબીજા ઉપર ઓવરલેપિંગ થાય એટલે કે એ સંયોજનને ચોક્કસ વર્ણપટ એના આધારે બીજા વર્ણપટને આપણે સરખાવી શકીએ છીએ એ અતિ મુશ્કેલ બને છે. આમ છતાં છે એ આ પ્રદેશનો સંકીર્ણ વર્ણપટ જે તે બંધારણની સચોટ લાક્ષણિકતા આપતો હશે. પછી નેક્સ્ટ એવું કહે છે કે ફિંગરપ્રિન્ટ રિજિયનમાં કે જ્યારે સરખી બંધારણીય લાક્ષણિકતા ધરાવતા બે ભિન્ન પદાર્થો સરખી બંધારણીય લાક્ષણિકતા ધરાવતા બે ભિન્ન પદાર્થો છે એ 1430 થી 4000 સેન્ટીમીટર ઇનવર્સ વચ્ચે એક જ સરખો IR વર્ણપટ આપે એવું બને, પરંતુ બે ભિન્ન પદાર્થો ફિંગરપ્રિન્ટ વિભાગ કદી એક સરખા હોતા નથી. અમુક વાર એવા થાય કે અમુક સંયોજનો એવા હોય છે કે 1430 થી 4000 સેન્ટીમીટર ઇનવર્સની વચ્ચે સંયોજનો અલગ હોય છતાં એના IR વિભાગ છે એકદમ સેમ જેવા મળતા આવે, પરંતુ એના ફિંગરપ્રિન્ટ વિભાગ છે અલગ જ હોય છે. તે આવું જ્યારે થાય છે ત્યારે શું કરવામાં આવે છે, જ્યારે આવું થાય ત્યારે જાણીતા વિભાગના ફિંગરપ્રિન્ટ વિભાગને અજાણ્યા પદાર્થના ફિંગરપ્રિન્ટ વિભાગ સાથે સરખાવીને એ જે એકબીજા કોઈ પણ જે અનનોન છે એનું સ્પેક્ટ્રમ નક્કી કરી શકીએ છીએ. જેમ માણસની અંદર છે એ ફિંગરપ્રિન્ટ જેમ પોતાની ઓળખની ખાતરી છે તેમ કાર્બનિક પદાર્થમાં આ વિભાગનો IR પદાર્થની ઓળખની ખાતરી હોવાથી આ વિભાગનો જે પદાર્થ છે એને ફિંગરપ્રિન્ટ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે, જેની વેવલેન્થ છે 910 થી 1410 સેન્ટીમીટર ઇનવર્સની વચ્ચે. તો આ હતું કે ફિંગરપ્રિન્ટ રિજિયન વિશેનું. તો આજના લેક્ચર પૂરતી છે આપણે આટલું રાખીએ છીએ. હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળના કોન્સેપ્ટ છે એ વધારે આગળ ચલાવશું. અને પછી છે હવે થોડાક જ 2-3 પોઈન્ટ આપણે નાના કવર કરવાના છે. એન પછી છે આપણું IR સ્પેક્ટ્રોસ્કોપી યુનિટ અહીંયા કમ્પ્લીટ થઈ જશે. થેન્ક યુ, ઓલ ઓફ યુ.